2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે અત્યંત મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના વર્ષ 2022ના નિર્ણયને યથાવત રાખતા 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા પર મોહર મારી છે। આ ઉપરાંત કોર્ટે પીડિતો માટે વળતરની જાહેરાત કરતા મૃતકોના પરિવારને 10 લાખ, ગંભીર અને ઘાયલ થયેલાઓને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર અને 31 માર્ચ 2027 સુધીમાં ચૂકવવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે। આ ચુકાદાને લઈને હાઈકોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદના 20 સ્થળે થયેલા હુમલામાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેનો ન્યાયિક અંતિમ નિર્ણય આજે સામે આવ્યો છે। ટ્રાયલ કોર્ટે જે કોઈ હુકમ કરેલો હતો એને કન્ફર્મ કરવામાં આવેલો છે। એટલે 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે। વળતર પેટે જે લોકો ગુજરી ગયેલા છે અને રૂપિયા 10 લાખનું સ્ટેટ ગવર્મેન્ટે એમને વળતર આપવું એવો હુકમ કરવામાં આવેલો છે અને એ વળતર 31/3/27 સુધી ચૂકવી આપવું એવો હુકમ થયેલો છે। ઇન્ટરસ્ટેટ, ઇન્ટર એજન્સી અને ગુજરાત સ્ટેટની અન્ય પોલીસોનું જે કોર્ડિનેશન છે, આવું કોર્ડિનેશન અત્યાર સુધીમાં દેશમાં બીજા કોઈ કેસમાં જોવા મળ્યું નથી। અને આખું ડિટેક્શન કરી રહ્યું આપને પહેલા જ ખબર છે કે આ બાબતે અમને પહેલા એક નંબર મળેલો, એક નંબરને આધારે અમે બીજા 5 નંબર શોધ્યા અને એના આધારે દેશના બીજા જે કેસો છે એ પણ ડિટેક્ટ થયા અને ગુજરાત પોલીસના હાથે મેક્સિમમ આરોપીઓ અહીંયા ઝડપાયા છે। અને આખું કાવતરું જે સિલસિલાબંધ છે એ આપણે ગુજરાત પોલીસ ને અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે આખું સોલ્વ કર્યું છે।